રાધે રાધે. રાધે રાધે. આજના આપણા વાર્તાલાપનો આધાર છે વૃંદાવનના સંત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ. આ સત્સંગ gujarati.tv.com પર ઉપલબ્ધ છે અને જે લોકો એમને નથી જાણતા એમના માટે કહું તો એ ભક્તોના સીધા પ્રશ્નોના એકદમ તત્કાળ અને સ્પષ્ટ જવાબો માટે ખૂબ પ્રખ્યાત છે. બિલકુલ. અને આજે આપણે એવા જ કેટલાક પ્રશ્નો જવાબોનું ઊંડાણમાં વિશ્લેષણ કરીશું. હા, એમાં જે ગહેણ સત્યો છુપાયેલા છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ પ્રશ્નો કોઈ એક વ્યક્તિના નથી ખરું ને? એ આપણા સૌના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતા જ હોય છે. ભક્તિ કેવી રીતે કરવી? હા, પરિવાર સાથેના સંબંધો કેવી રીતે સાચવવા? ગુરુની કૃપા કેવી રીતે મળે? એટલે આ ચર્ચા આપણને એ સમજવામાં મદદ કરશે કે રોજિંદા જીવનમાં આ બધા પડકારો વચ્ચે આધ્યાત્મિક માર્ગ પર કેવી રીતે અડગ રહેવું. સાચી વાત છે. આજે જે સત્સંગની આપણે વાત કરવાના છે એમાં એક પ્રશ્ન એવો છે જે મારા મનમાં પણ ઘણા સમયથી હતો. કયો પ્રશ્ન? પહેલો જ પ્રશ્ન કે એવું તે શું કરી શકાય કે દેવતાઓ અને સંતો પણ આપણને મળવા આતુર હોય? આ તો કલ્પના બહારની વાત લાગે છે. ચાલો સમજીએ કે મહારાજશ્રી આનો શું જવાબ આપે છે. જો, મહારાજશ્રીએ આના જવાબમાં બે મુખ્ય અને અત્યંત શક્તિશાળી સાધનો પર ભાર મૂકે છે. પહેલું છે બ્રહ્મચર્ય રૂપી તપસ્યા. બરાબર. અને બીજું છે નામ જપ રૂપી ભજન. તેઓ કહે છે કે આ બે વસ્તુ જેણે દૃઢતાથી પકડી લીધી એ આધ્યાત્મિક જગતમાં સૌથી આગળ નીકળી જાય છે. અચ્છા, પણ આ બંને સાધનો આમ તો ઘણા અલગ લાગે છે નહીં? એક શરીરની તપસ્યા છે અને બીજું વાણીનું ભજન. આ બંને વચ્ચે કોઈ ઊંડો સંબંધ છે? ખૂબ જ સુંદર પ્રશ્ન. અહીં મહારાજશ્રી જે કહી રહ્યા છે ને તે ઊર્જાના સંરક્ષણ અને રૂપાંતરણની એક સંપૂર્ણ પ્રક્રિયા છે. એટલે કે બ્રહ્મચર્ય એ શરીર અને ઇન્દ્રિયોની શક્તિને મતલબ વ્યર્થ વહી જતી અટકાવવાનું સાધન છે. એક પ્રકારનું એનર્જી કન્ઝર્વેશન. હવે આ જે બચાવેલી શક્તિ છે તેનું શું કરવું? એને યોગ્ય દિશામાં વાળવી પડે, નહીં તો એ બીજે ક્યાંક વિસ્ફોટ કરશે. બરાબર. અને અહીં નામ જપ કામ આવે છે. નામ જપ એ બચાવેલી ઊર્જાને આધ્યાત્મિક ચેનલમાં વાળવાનું સાધન છે. એટલે એક વિના બીજું અધૂરું છે. ઓહ, એટલે કે બ્રહ્મચર્યથી પાત્રતા કેળવાય છે અને નામ જપથી તે પાત્રમાં. એકદમ સાચું. તે પાત્રમાં ભક્તિનું અમૃત ભરાય છે. તેઓ કબીરદાસજીના દોહાનો ઉલ્લેખ પણ કરે છે. ચદરિયા ઝીની રે ઝીની. હા, જૈસી કી તૈસી રખ દીની. બરાબર. કે આ જે નિર્મળ શરીરરૂપી ચાદર મળી છે તેને ભોગવિલાસના ડાઘ લગાડ્યા વિના પરમાત્માને પાછી સોંપવી. આવો શુદ્ધ ભક્ત દેવતાઓ માટે પણ પૂજનીય બની જાય છે. પણ ગૃહસ્થ જીવનમાં આ બધું ખાસ કરીને ધ્યાન લગાવવું બહુ મુશ્કેલ છે. સવારે ઉઠો ત્યારથી ઓફિસની તૈયારી, બાળકોની ચિંતા, મન ક્યાંય સ્થિર જ નથી થતું. અને એટલે જ મહારાજશ્રી કળિયુગ માટે નામ સંકીર્તનને જ સર્વશ્રેષ્ઠ સાધન ગણાવે છે. હા, શાસ્ત્રો પણ કહે છે કલૌ નામ સંકીર્તનાથ. બરાબર. સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં પૂજા. એ બધાનું ફળ કળિયુગમાં ફક્ત નામ જપથી મળી જાય છે. ધ્યાન ઊંચી અવસ્થા છે, પણ એમાં મન ભટકી જાય તો સાધના તૂટી જાય. જ્યારે નામ જપમાં ભલે મન ગમે ત્યાં ભટકતું હોય. હા, પણ જીભ તો ભગવાનનું નામ લેતી જ રહે છે. અને એટલું કરવાથી પણ જીવનું કલ્યાણ નિશ્ચિત છે. તો આ થઈ આંતરિક સાધનાની વાત. પણ આધ્યાત્મિકતા કોઈ ગુફામાં નથી કરવાની હોતી, સમાજમાં રહીને કરવાની હોય છે. સાચી વાત. અને અહીંથી જ અસલી પડકારો શરૂ થાય છે. જેમ કે ગુરુ શિષ્ય સંબંધ. એક પ્રશ્ન એવો હતો કે શિષ્યની ભૂલોથી શું આ સંબંધ તૂટી જાય છે? આ બહુ સારો પ્રશ્ન છે અને મહારાજશ્રી બહુ સ્પષ્ટતા કરે છે. તેઓ કહે છે કે સંબંધ તૂટતો નથી. નથી તૂટતો? ના, કારણ કે આ સંબંધ ભૌતિક નથી, ભાગવતિક છે. પણ શિષ્યની ભૂલોને કારણે ગુરુકૃપાનો જે અનુભવ થવો જોઈએ એ થતો બંધ થઈ જાય છે. ઓકે. મન વિષયોમાં, સંસારમાં ભટકવા લાગે છે અને ભગવાન તરફ આગળ વધી શકતું નથી. આ બહુ સૂક્ષ્મ પણ મહત્વનો તફાવત છે. એટલે કે કનેક્શન કાયમી છે, પણ આપણા પોતાના નોઇઝને કારણે સિગ્નલ નબળો પડી જાય છે. બરાબર, એકદમ બરાબર. અને તેઓ એક કડવી પણ સાચી વાત કહે છે. શું? કે આપણે ખબર હોય છે કે શું ખોટું છે, છતાં આપણે સુખબુદ્ધિથી
એટલે કે એમાંથી સુખ મળશે એવા ભ્રમમાં એ ભૂલ કરીએ છીએ અને પછી પોતાને અજ્ઞાની કહીને બચાવ કરીએ છીએ. સાચી વાત છે. પણ કૃપાનો અનુભવ ફરીથી કરવો હોય તો ભૂલો સુધારવી જ પડે. બીજો કોઈ રસ્તો નથી. ગુરુની વાત તો સમજ્યા, પણ જ્યારે વિરોધ ઘરમાંથી જ થાય ત્યારે શું કરવું? પરિવારના સભ્યો જ કહે કે આટલું વહેલું ઉઠવાની શું જરૂર? લસણ ડુંગળી વગરનું ભોજન શું કામ? ત્યારે ધર્મસંકટ ઊભું થાય. અહીં તેલો પ્રહલાદજીનું અત્યંત શક્તિશાળી ઉદાહરણ આપે છે. હા. વિચારો, 5 વર્ષના બાળક પ્રહલાદ સામે એમના પિતા હિરણ્યકશિપુ હતા, ત્રણેય લોકના સ્વામી, છતાં પ્રહલાદ પોતાના હરિના માર્ગથી 1 ઇંચ પણ ડગ્યા નહીં. મહારાજશ્રી કહે છે કે પરમાર્થના માર્ગ પર જો કોઈ ખોટા આચરણ તરફ ધકેલે તો સ્પષ્ટ ના પાડી દેવી જોઈએ. ભલે તે વ્યક્તિ ગમે તેટલી પ્રિય કેમ ન હોય. બરાબર. પણ પ્રહલાદજીનું ઉદાહરણ એક પૌરાણિક કથા છે. આજના વ્યવહારુ જીવનમાં પરિવારનો સીધો વિરોધ કરવો એ થોડું આત્યંતિક પગલું નથી? શું કોઈ મધ્યમ માર્ગ છે? તમારો પ્રશ્ન બિલકુલ વ્યાજબી છે. અહીં વાત સંબંધ તોડવાની નથી. અચ્છા. વાત છે સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવાની. તેઓ તુલસીદાસજીની ચોપાઈ ટાંકે છે, જાકે પ્રિય ન રામ વૈદેહી, તજીએ તાહી કોટી વૈરીસમ, જદ્યપી પરમ સનેહી. આનો અર્થ એ નથી કે પરિવારને છોડી દો. અર્થ એ છે કે જે વ્યક્તિ કે સંબંધ આપણને ધર્મથી, ભગવાનથી વિમુખ કરે, એ સ્નેહના બંધનને તે ક્ષણ માટે શત્રુ સમાન ગણવો. તમે પ્રેમથી સમજાવી શકો, શાંતિથી પોતાનો માર્ગ અનુસરી શકો, પણ જો કોઈ ભ્રષ્ટ આચરણ માટે દબાણ કરે તો ત્યાં દૃઢ રહેવું પડે. અને ત્યારે ભગવાન સ્વયં રક્ષા કરે છે. હા, જેમ પ્રહલાદજી માટે તેમને નરસિંહ અવતાર લેવો પડ્યો હતો. આ સ્પષ્ટતા ખૂબ જરૂરી હતી. ચલો હવે ભક્તિના થોડા ઊંડાણમાં જઈએ. સત્સંગમાં એક બહુ જ રસપ્રદ શબ્દ આવ્યો, સહચરી ભાવ. હા. આ શબ્દ મેં પહેલાં પણ સાંભળ્યો છે, પણ એનો સાચો અર્થ શું? જે શ્રોતાઓ પહેલીવાર સાંભળી રહ્યા છે એમના માટે સરળ ભાષામાં સમજાવી શકશો? જરૂર. સહચરી ભાવ એ ભક્તિની એક ઉચ્ચ અવસ્થા છે, ખાસ કરીને વૃંદાવનના રસિક સંપ્રદાયોમાં. આ ભાવમાં ભક્ત પોતાના સ્ત્રી કે પુરુષના શારીરિક અસ્તિત્વથી ઉપર ઉઠીને પોતાને પ્રિયાજુ એટલે કે શ્રી રાધાજીની એક નિત્ય સખી કે સહચરીના રૂપમાં જુએ છે. એનો એકમાત્ર ઉદ્દેશ રાધાકૃષ્ણની યુગલ લીલામાં સેવા કરવાનો હોય છે. આ કોઈ કાલ્પનિક ભાવના નથી, આ એક આધ્યાત્મિક વાસ્તવિકતા છે. તો શું આ ભાવ માત્ર સારા કર્મ કરવાથી કે શરણાગતિ સ્વીકારવાથી મળી શકે? ના, મહારાજશ્રી સ્પષ્ટ કરે છે કે માત્ર નામજપથી જીવનું કલ્યાણ તો ચોક્કસ થઈ જશે, પણ સહચરી ભાવ જેવી વિશિષ્ટ પ્રાપ્તિ માટે કંઈક વિશેષ જોઈએ. હા, ગુરુ પરંપરાથી આવતો વિશિષ્ટ મંત્ર, ગુરુ કૃપા અને રસિક સંતોનો સંગ અનિવાર્ય છે. એ મંત્રના બળથી જ સાધક ધીમે ધીમે પોતાના શરીરનો ભાવ ભૂલીને એક ચિદાનંદમય સખી સ્વરૂપમાં સ્થિત થાય છે. આ પ્રકારની ભક્તિની ઊંચાઈ સમજવા માટે કદાચ શબ્દો ઓછા પડે, અને સદભાગ્યે સત્સંગમાં આવા 2 અદ્ભુત પ્રસંગોનું વર્ણન છે. હા. પહેલો પ્રસંગ દ્વારિકાની બસ યાત્રાનો. હા, એ પ્રસંગ નામની શક્તિનો ઉત્કૃષ્ટ પુરાવો છે. લગભગ 25-26 વર્ષ પહેલાની વાત છે. મહારાજશ્રી કથા પછી દ્વારિકા દર્શન માટે બસમાં બેઠા. ભીડ ખૂબ હતી. એમની સાથે રામજીલાલ નામનો એક છોકરો હતો, જેની પાસે પૈસા હતા. એ ભીડને કારણે બસની છત પર બેસી ગયો. ઓકે. જ્યારે કંડક્ટર ટિકિટ માટે આવ્યા ત્યારે મહારાજશ્રીએ સહજતાથી કહ્યું, ટિકિટ તો રામજી લેશે. એમનો ઇશારો તો છત પર બેઠેલા પેલા છોકરા તરફ હતો. અને કંડક્ટરે શું સમજ્યું? કંડક્ટરે સમજ્યું કે આ સંત કહી રહ્યા છે કે એમની ટિકિટ સ્વયં ભગવાન રામજી લેશે. વાહ! એ એટલો પ્રભાવિત થયો કે એણે કહ્યું, બાબાજી, રામજી પાસેથી શું ટિકિટ લેવાની? અને આગળ વધી ગયો. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આશ્ચર્યની વાત એ છે કે એણે છત પર જઈને પણ કોઈની ટિકિટ ન કાપી. એટલે પેલા રામજીલાલ નામના છોકરાની ટિકિટ પણ ન લેવાઈ. આ તો અદ્ભુત છે. ખરેખર આ પ્રસંગમાં એક ગજબની નિર્દોષતા છે. શ્રદ્ધા તર્કથી કેટલી પર છે એ સમજાય છે. બિલકુલ. અને મહારાજશ્રી આ પ્રસંગનો જે સાર કાઢે છે ને, એ વધુ અદ્ભુત છે. દ્વારિકા પહોંચીને
એમણે પેલા છોકરાના પગ સ્પર્શ કર્યા અને કહ્યું, જ્યારે એક નકલી રામના નામમાં આટલી શક્તિ છે કે તે મફતમાં દ્વારિકા પહોંચાડી શકે, તો વિચાર કર કે અસલી રામના નામમાં કેટલી શક્તિ હશે. વાહ! અને ભક્તિની ચરમસીમાનું બીજું ઉદાહરણ જે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય તે છે ભોરી સખીનો પ્રસંગ. અત્યંત પ્રેરણાદાયક અને લગભગ અકલ્પનીય. ભોરી સખી, જેઓ પુરુષ શરીરમાં હતા પણ ભાવદેહમાં પ્રિયાજુની સખી તરીકે જીવતા. એકવાર હોળીના દિવસે એમના કાનમાં રંગની પિચકારી વાગવાથી કાનનો પડદો ફાટી ગયો. ઓહ! સમય જતાં એમાં ચેપ લાગ્યો અને કીડા પડી ગયા. પણ તેઓ તો બસ હા પ્રિયાજુ, હા લાડલી ના રટણમાં જ મગ્ન. એમને પીડા નહોતી થતી? પીડા તો થતી જ હશે, પણ એમનું ધ્યાન શરીરની પીડા પર હતું જ નહીં. ચિત્ત તો પ્રિયાજુના ધ્યાનમાં હતું. જ્યારે કીડા કાનમાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે બીજા લોકોને ખબર પડી અને એમને જબરદસ્તી ઓપરેશન માટે મથુરા લઈ ગયા. અને ત્યાં શું થયું? ડોક્ટરે કહ્યું કે બેહોશ કરવા પડશે. ભૂરી સખીએ કહ્યું, જરૂર નથી, તમે બસ ઓપરેશનના અડધો કલાક પહેલા મને જણાવી દેજો. અને પછી? અડધા કલાક પહેલા જાણ થતાં તેઓ શ્રીજીના ધ્યાનમાં તન્મય થઈ ગયા. શરીર જાણે પથ્થરની મૂર્તિ જેવું સ્થિર, અને ડોક્ટરોએ બેઠા બેઠા જ કોઈપણ બેહોશીની દવા વગર એમના કાનનું આખું ઓપરેશન કરી નાખ્યું. શું વાત કરો છો? હા, એમને પીડાનો લેશ માત્ર અહેસાસ ન થયો. આ ભક્તિની એ સ્થિતિ છે જ્યાં દેહાભિમાન શૂન્ય થઈ જાય છે. હા, આ અવસ્થાઓ સામાન્ય માણસની સમજની બહાર છે. પણ આપણા જેવા સાધકો માટે, જે હજુ કર્મ અને ફળના ચક્કરમાં ફસાયેલા છે, એમના માટે પણ માર્ગદર્શન છે. ચોક્કસ છે. ગીતાજીનો એક શ્લોક હતો કે અભ્યાસથી જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. આવું કેમ? કારણ કે જ્યાં સુધી ફળની આશા છે ત્યાં સુધી શાંતિ શક્ય જ નથી. બરાબર. જો તમે કોઈ કર્મફળની આશાથી કરો અને ધાર્યું પરિણામ ન મળે તો શું થાય? નિરાશા આવે, ક્રોધ આવે, અશાંતિ થાય. બરાબર. પણ જે કર્મફળનો ત્યાગી છે એ પોતાનું કર્તવ્ય કરે છે અને ફળ ભગવાનના હાથમાં સોંપી દે છે. એ ભગવાનના વિધાન પર, એમની વ્યવસ્થા પર વિશ્વાસ રાખે છે. એ સ્વીકારે છે કે જે પણ થશે એ મારા માટે મંગલમય જ હશે. આ સ્વીકાર ભાવ જ પરમ શાંતિ આપે છે. તો કર્મફળનો ત્યાગ કરવાથી શાંતિ મળે છે, એ સમજાયું. પણ આનાથી એક બીજો પ્રશ્ન ઉદ્ભવે છે. આપણે જે પણ કરીએ, સારું કે ખરાબ, એનું પરિણામ તરત કેમ નથી દેખાતું? જો ભગવાનની ન્યાય વ્યવસ્થા આટલી ચોક્કસ છે, તો પછી આ વિલંબ શા માટે? મહારાજ શ્રી આ સમજાવવા માટે એક ખૂબ જ સચોટ તુલના કરે છે. કેવી? તેઓ કહે છે કે આ ધરતી પરની એક નાનકડી જિલ્લા અદાલતમાં કેસનો ચુકાદો આવતા વર્ષો નીકળી જાય છે. સાચી વાત છે. તો પછી ભગવાનની અદાલત તો અનંત બ્રહ્માંડોનો હિસાબ રાખે છે. ત્યાં તમારા મારા જેવા અબજો જીવોના, અબજો જન્મોના કર્મોનો હિસાબ થાય છે. એટલે પ્રક્રિયા એટલી જટિલ છે કે સમય લાગે છે? બિલકુલ. એક છીંક ખાધી હોય ને તો એનો પણ હિસાબ ત્યાં નોંધાયેલો છે. તેથી ન્યાય મળવામાં વિલંબ થઈ શકે છે, પણ અન્યાય ક્યારેય થતો નથી અને કર્મનું ફળ ભોગવવામાંથી કોઈ બચી શકતું નથી. ચાલો, હવે અંતમાં સાધકો માટે કેટલાક સીધા અને વ્યવહારુ માર્ગદર્શન પર આવીએ. એક બહુ સારો ભેદ સમજાવવામાં આવ્યો, બુદ્ધિમાન અને વિવેકી વચ્ચેનો તફાવત. હા, આ બહુ મહત્વનું છે. આમ તો બંને શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે. લાગે છે, પણ એમાં આકાશ પાતાળનો તફાવત છે. બુદ્ધિ તો બધામાં હોય છે, ચોરમાં પણ અને વૈજ્ઞાનિકમાં પણ. પણ બુદ્ધિ જો સત્સંગ અને શાસ્ત્રના જ્ઞાન વગરની હોય તો એ માયામાં જ ફસાવે છે. જ્યારે વિવેક સત્સંગથી જાગૃત થાય છે. વિવેક એટલે સત્ય અને અસત્ય, નિત્ય અને અનિત્ય વચ્ચેનો ભેદ પારખવાની શક્તિ. ટૂંકમાં બુદ્ધિમાન માયાને પ્રાપ્ત કરે છે અને વિવેકવાન ભગવાનને. અને છેલ્લો પ્રશ્ન, જે કદાચ દરેક ભક્તનો મનમાં આવ્યો હશે: શું ભજન કરતી વખતે, સંસારની ચિંતાઓ માટે, પરિવારની બીમારી માટે ભગવાનને પ્રાર્થના કરવી યોગ્ય છે? શું એ સ્વાર્થ નથી? જરા પણ નહીં. મહારાજ શ્રી કહે છે કે ભગવાનને પોતાના પિતા, માતા માનીને એમની પાસે માંગવામાં કંઈ ખોટું નથી. આપણે બીજા કોની પાસે જઈશું? ગીતામાં પણ 4 પ્રકારના ભક્તો ગણાવ્યા છે. હા, અર્થાર્થી અને આર્ત, એટલે કે ધન માંગનાર અને સંકટ દૂર કરવા પ્રાર્થના કરનાર.
એ પણ ભગવાનને પ્રિય જ છે. તો પછી શરત શું છે? શરત ફક્ત એક જ છે, નિષ્ઠા અને ભરોસો. એ ફક્ત અને ફક્ત એક ઇષ્ટ પર હોવો જોઈએ, બીજા કોઈ પર નહીં. અહીં તેઓ ગોપાલજીની માતાનું હૃદયસ્પર્શી ઉદાહરણ આપે છે. જ્યારે એમણે ઝૂંપડી બચાવવા કોઈ બીજા માણસ પર ભરોસો કર્યો તો બાળ ગોપાલ રિસાઈ ગયા. ભરોસો અતૂટ હોવો જોઈએ. એકદમ. આજના વાર્તાલાપનો સાર મારા માટે તો એ છે કે આધ્યાત્મિક માર્ગ કઠિન દેખાય છે પણ અશક્ય નથી. શ્રદ્ધા, દૃઢતા અને સૌથી ઉપર નામજપરૂપી સરળ સાધન આપણી પાસે છે. બિલકુલ. મહારાજ શ્રીના ઉપદેશો આપણને એ જ યાદ અપાવે છે કે કળિયુગમાં ભટકેલા મનને કાબૂમાં લાવવા માટે નામજપ એ સૌથી સરળ અને શક્તિશાળી ઉપાય છે. અને અંતે સફળતાનો આધાર જ એ છે કે આપણો ભરોસો ફક્ત આપણા ઇષ્ટ પર હોય. આ ચર્ચા આપણે એક અંતિમ પ્રશ્ન સાથે પૂરી કરીએ, જે સત્સંગમાં પૂછાયો હતો. ભગવાને આ માર્ગ આટલો કઠિન કેમ બનાવ્યો છે? હા, અને એનો જવાબ પણ બહુ સુંદર છે. જેમ ખૂબ મહેનતથી અવરોધો પાર કરીને મેળવેલી વસ્તુનો આનંદ અનેરો હોય છે, તેમ માયાના અવરોધો પાર કરીને ભગવાનને પામવાનો આનંદ પણ પરમ હોય છે. ભગવાને આ માયાનું આવરણ એટલા માટે જ રાખ્યું છે કે જે તેને પાર કરી જાય તે જગત વંદનીય બની જાય. વાહ! સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત આ સત્સંગના વિશ્લેષણમાં જો આપને આનંદ આવ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખીને અમને મોકલવાનું ચૂકશો નહીં. અને આવા જ ગહન વાર્તાલાપ માટે ગુજરાતીTV.com ને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. રાધે રાધે.